જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 9 થઈ ગયા છે અને થોડું ઘણું કામ થયું છે ને થોડું ઘણું તો બાકી છે, પણ મારે આજે જવાનું છે મીસુબેન ને પ્રિન્સભાઈની સ્કૂલે, કેમ કે એની સ્કૂલે આજે આનંદ મેળો છે તો આજે અમારે ફરજિયાત વાલીને જવાનું જ છે અને પ્રિન્સભાઈએ તેમાં ભાગ લીધો છે એટલે એની કેન્ટીન એમાં છે એટલે આપણે જવાનું જ હોય। તો હવે ફટાફટ જઈને મીસુબેન તો સ્પેશિયલ કહીને જ ગયા છે કે મમ્મી ફટાફટ 9 થાય ને તો આવી જશે, નકર 11 થાય ને તો અમારું પૂરું થઈ જાય એ કે, એટલે હાલો ફટાફટ જાય। હા, જો મીસુબેનની સ્કૂલે આવી ગયા છે અને અહીં તો આનંદ મેળો ચાલુ થઈ ગયો છે અને જો ઘણી બધી પબ્લિક છે અને મીસુબેને મીસુબેન તમે જે અત્યારમાં ખાઈ લીધું હે? હજી તો મેં ભાઈની ચિપ્સ ખાધી છે 20 રૂપિયાની ચિપ્સ। હજી તો ભાઈ પાસેથી ભાઈના સ્ટોલમાંથી લઈને મીસુબેને 20 રૂપિયાની ચિપ્સ જ ખાધી છે અને બીજું બધું તો હજી ખાવાનું બાકી છે કા। અને અહીંયા જો આપણે સ્ટોલ બધા અલગ અલગ છે તો હમણાં અલગ અલગ સ્ટોલ મીસુબેન બધું બતાવે આપને કા। તું બધા સ્ટોલ તો બતાવી બધાને, પેલા ક્યાં જવું? ભાઈના સ્ટોલે। પછી અમે પ્રિન્સભાઈના સ્ટોલે આવી ગયા છે અને પ્રિન્સભાઈ કઈ કઈ વસ્તુ છે એ તો કયો હે, બોલો તો ખરા। આ બધા જો એના ફ્રેન્ડ છે ઘણા બધા વચ્ચે સ્ટોલ રાખેલો છે, તમારે કઈ કઈ આઈટમ છે? થેપલા છે, દહીં, ચિપ્સ છે, છાશ છે, આમાં ચા છે અને ચટણી ને ખમણ કા। આટલી બધી આઈટમ બધા રાખી છે ને હે। ચાલો આપણે વિચાર મીસુબેન તમારે શું ખાવું છે હે? એને મીસુબેન અહીં આવીને ચિપ્સ એક ડીશ ખાઈ ગઈશ કા, એટલે હવે મમ્મી મારે અહીંથી નથી ખાવું, મારે બીજેથી ખાવું છે એ કે। તમે કઈક તો કઈક બોલો બધાય હે। મીસુબેન ને જોડે સોડા પીવી છે તો મીસુબેન આવી ગયા છે। હા લઈ ગયો, જો એને કેન્ડી લેવી છે કા। પેલા કે મારે સોડા પીવી છે, જો એટલી બધી પ્રકારની સોડા છે ત્યાં બધી અલગ અલગ, અને મીસુબેન ને સોડા નથી પીવી, હવે એનું મન બદલી ગયું છે એટલે એને શું ખાવું છે? કેન્ડી। તો હાલો ફટાફટ લઈ લે કેન્ડી। કેટલા વાળી છે એ કેન્ડી? અહીંયા થોડોક 10 રૂપિયા ભાવ વધી ગયો કે તમારે? તો અહીંયા કેટલામાં ધોરણમાં છો તમે? 9મા વાળા છે ને એને તમે શું રાખ્યું છે? બદામ છે। શું ભાવ છે? માત્ર 30 રૂપિયા। 30 રૂપિયા તો બજાર કરતા મોંઘું હો તમારે તો એ તો જો આ લોકોએ 9મા વાળા બદામ શેક રાખ્યું છે કેમ? જો આ લોકોએ શું રાખ્યું છે? પાણીપુરી। તમે કેટલામાં ધોરણમાં છો? 5મા ધોરણમાં છો હે। અને શું છે ડીશનું? ડીશનો ભાવ છે 25 વાળી હાદી આવે ને 30 વાળી મસાલા। ઓહો, 30 વાળી 25 ને એવો બધો? 10 રૂપિયા વાળી કોઈ ડીશ જ નથી હે? તો આ લોકોએ શું રાખ્યું છે તમે? ચોરાફળી છે હે। ડીશ નું શું છે? એક ડીશનું 20 રૂપિયા। હા, તો જો અમારે પર્વભાઈ ને ધ્રુપાલભાઈ ને કા એના સ્ટોલ છે અને એને ચોરાફળી રાખી છે। કેટલોક વેપાર થયો અત્યાર સુધીમાં? 180 કે 200 રૂપિયા થઈ ગયા। મન ભાગ આપશો કે એમાં હે? થોડાક મને દેવા પડે ન દેવા પડે? કેટલામ ધોરણમાં છો તમે? 5મામાં। શું રાખ્યું છે? પફ। શું છે ડીશનું? 20 રૂપિયાનો એક। તો ચલો આ લોકો છે ને એ 10મા વાળા છે કેમ? 10મામાં છો ને હે? તો એ બધા એ કઈ કઈ આઈટમ રાખી છે? હા, આવું બધું અલગ અલગ જો આઈટમ રાખી છે। હા, બે મીસુબેન ના ફ્રેન્ડ છે। નામ શું છે એ તો કે? કાવ્યા છે ને વૃંદા કા, મીસુબેન ના ફ્રેન્ડ છે ભાઈ। જો બે 7મા વાળા છે। 7મું ભણો છો ને એને શું રાખ્યું છે તમે? ચણાચોર રાખ્યું છે। જો એને હાથે જ બનાવ્યું, બધું હાથે કટિંગ કર્યું ને તમે અહીંયા આવીને હે? આ બધું જો એને હાથે કટિંગ કર્યું છે ને રાખ્યું છે ને। બે કેટલોક વેપાર થયો અત્યાર સુધીમાં? હજી હિસાબ નથી કર્યો। 9મા વાળી બધી બહેનો છે કા, એને શું રાખ્યું છે તમે? પાણીપુરી। અને આ બધા આટલા પાણી 7 ફ્લેવર વાળી પાણીપુરી છે ને, તો 6 ફ્લેવર વાળી, તો જા અલગ અલગ એના બધા ફ્લેવરના પાણી છે। અને અહીંયા જો એ બધું મસાલો ને બધું બનાવે છે અને ડીશ તૈયાર કરે છે। જા 5મા વાળી બેન છે અને એને ભેળ રાખી છે કેમ? તો જા એ ભેળની ડીશ તૈયાર કરે છે અને પછી આટલી બધી જો આઈટમ આ બધી તૈયાર કરી છે। આ ભેળ ને બધું અહીંયા આવીને જ બનાવ્યું કે? અમે આવી ગયા છે હવે દિયાબેન ના સ્ટોલે। કેમ દિયાબેન, શું રાખ્યું છે તમે? પાણીપુરી ભેળ।
પાણીપુરી ને ભેળ બધું છે હે. અને દિયાબેન તો પર્સ આખું ભરાઈ ગયું લાગે પૈસાનું કે નહીં હે. વાહ. તો આ 7મા વાળા છે અને એને શું રાખ્યું છે તમે? હા, બટેટા ભૂંગરા. જો અહીંયા ભૂંગરા છે અને અહીંયા બટેટા છે. પ્લેટ નું શું છે? 2 નોખી નથી. આ કૌશલભાઈ છે, પ્રિન્સભાઈ ના ફ્રેન્ડ. કા તમે શું રાખ્યું છે? વાહ, એટલી બધી છે. ઇડલી સંભાર ને સેવ ખમણી ને સેન્ડવીચ તો જો ગરમા ગરમ બને જ છે. કા ગરમા ગરમ જ આપો કે લાવ? તો જો ગરમા ગરમ તો પૈસા ન આપ્યો ને ન ભાવે તો હે તો પૈસા નહીં આપે, ફ્રી માં ખાઈ જાય. ગા હવે તો જો આ બધા 8મા વાળા છે ને બધા પ્રિન્સભાઈ ના ફ્રેન્ડ છે. કા અને શું રાખ્યું છે તમે? ભેળ રાખી છે. તો જો એને ભેળ રાખી છે. લોકોને શું છે ડીશ નું? 20 રૂપિયા. 20 રૂપિયા છે. જો આ 5મા ધોરણમાં ભણે છે ને તે કઈ કઈ આઈટમ રાખી છે? મેજિક ગ્લાસ, ધાણી, બટેટા ભૂંગળા. એક બટેટા ભૂંગરા છે, પછી ધાણી છે, મેજિક ગ્લાસ. તો એમાં શું આવે છે? આ અલગ અલગ બિસ્કીટ છે. તો જે 8મા છે અને તે શું આઈટમ રાખી છે? બટેટા પૌવા. એક તો એને જો બટેટા પૌવા રાખ્યા છે. શું છે ડીશ નું? 10 રૂપિયાની ડીશ. તો જો પ્રિન્સભાઈ નો સ્ટોલ છે ને એની અંદર આવી ગઈ છું ને અહીંયા જો એને ચિપ્સ હોતાય છે ને. તો જો આવડા ચિપ્સ તરે છે. હરખી તરજો. તમારે નથી ખાવી? આવી જ છે ને. હવે ખાવાનું વારો આવે ને તમે ફ્રી માં દો તો ખાવી લે. પૈસા ઘરે ભૂલી ગયા. બીજા 5 જણાને મોકલો ફ્રીમાં લેવા. હાલ હાલ. તો જો અમે મને કીધું ને તો હું ફ્રી માં જ લઈ લઉં. કા જા અહીંયા લાઈવ તરાઈ છો. બાકી તો કંદોય લાગે. અમારા ઘરે આવજો ચિપ્સ કરવા. આયમાં થોડી કીધું ત્યારે આવી જાય. તો આવી જ જાજો હો. હા, પ્રિન્સભાઈ ના સરે હોતે જો ખમણ ની લઈ લીધી છે ડીશ અને નાસ્તો કરવા માંડ્યા છે. કા પ્રિન્સભાઈ ને બોલવાનું ઓછું ખાવ ને એટલે બોલશે નહીં. પ્રિન્સભાઈ ના સ્ટોલેથી જો આપણે દહીં અને ચિપ્સ ની ટ્રે લઈ લીધી છે ડીશ અને હવે આપણે ખાઈ લઈએ. પ્રિન્સભાઈ ને એટલી આપણે કમાણી કરાવી દઈએ કે ત્યાંથી ચિપ્સ ને એવું લઈ લીધું છે. અને ઘણી બધી આઈટમ છે કે ખમણ છે, થેપલા છે. તો જો અહીંયા અમારા ફેનિલભાઈ અને મીસુબેન ના પપ્પા એને જો ચિપ્સ લઈ લીધી છે અને નાસ્તો કરે છે. પૈસા કોણ ફેનિલ આપશે કે હે? હાલ આપણે આજ તો ફેનિલ જ ખવડાવી દીધું એટલે કઈ ટેન્શન નથી. હવે પાણીપુરી ખાવી છે ને પ્રિન્સભાઈ ની સ્ટોલ ચિપ્સ ને એવું તો ખાઈ એવા છીએ. પાણીપુરી ખાવી છે. ચોઈથી પાણીપુરી લઈ લીધી છે અને પાણી તો આપો હવે. હે પાણી પીવું. હા, તો જો આટલા પ્રકારના પાણી છે તમે આગળ બતાવ્યું હતું. આપણે પોતાના ફ્લેવરનું પાણી છે ને લઈ લઈએ. હા, મીસુબેન ના હેમાંગી કાકી આવી ગયા છે. કા અને બે વચ્ચે મીસુબેન જેને જેને ડીશ લીધી છે ને એની હારે હારે એને ડીશ લઈ લીધી છે અને ખાવા માંડી. કા કેટલું તાર પેટમાં હમાણું મીસુ? હે તો હાલો બે ચિપ્સ ખાઈ લે. આ જો મીશુબેન ને રૂહીબેન ને હીરવાબેન ને કા અહીં જમ્પિંગ કરવા માંડ્યું છે. એવું હોય કઈ નથી જોતું બધાને. કા ત્રણેય હરખી છે. જો મીશુબેન અહીંયા રમે છે. કા પછી જીતી જાય ને એને ઇનામ આવે. તો હવે કેટલા જીતી ગયા? કઈ નહીં. મનપસંદ જે આંકડો પાસ કરે ને તે કે આંકડો નીકળવો જોઈએ. જો હવે રૂહીબેન રમે છે. કા આજ વખતે રૂહીબેન નો જીતા કેમ? જો અમે મીસુબેન ની સ્કૂલેથી આવી ગયા. કેમ મીસુબેન? હે હા, ઈ તો વાઈન ભાઈ મોડી આવી. હું તો જો 11:30 કે 11:15 છે તો આવી ગઈ. પછી કપડાનું હજી બાકી હતું એ સવારમાં મૂકીને જ વહી ગઈ હતી. એ બધું કર્યું. અત્યારે જમીન નવરા થઈ ગયા. પછી આમરા થોડાક આપણે ગયડા કર્યા હતા અને એટલા રાખી દીધા હતા કે એનો ખારો મુખવાસ હોય ને એ કરવો તો ખમણ કર્યું. એટલે જો એટલા વધ્યા છે ને તો ફટાફટ બધાનું ખમણ કરી નાખું. અત્યારે ઘડીમાં એક થયો છે તો હું થોડીક વાર કરું તાગડી ફટાફટ થઈ જાય. ત્યારે આપણે બધા આમરાન છે ને ખમણ કરીને પછી એ ખારો મુખવાસ તૈયાર કરી. એટલી બધી જલ્દી ના મમ્મી લીધી. અમાર 9 આ 9 ને આ 10. આમાં મસાલામાં આપણે મુખવાસમાં જલજીરા નાખ્યું છે તો મસાલા માટે જલજીરા લઈ લીધી છે. નાનો ફટાફટ ખમણી લઈએ.